નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ભાગ્યલાભમાં આપ સૌનું સ્વાગત છે અને આજે આપણી સાથે ભાગ્યલાભમાં જોડાયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. આપનું સ્વાગત છે. જય ગણેશ. જી શાસ્ત્રીજી, સૌ પ્રથમ તો આપ દર્શક મિત્રોને જણાવશો કે આજનો જે દિવસ છે, આજની તિથિ કઈ છે અને આજની જે તિથિ છે એ પ્રમાણે આજે આપણે શું કરવું જોઈએ? સૌપ્રથમ તો કેટીવી ન્યૂઝ ભાગ્યલાભના માધ્યમથી આજની તિથિ, છઠનો દિવસ, છઠની પૂજા અને સૂર્ય ષષ્ઠી એટલે કે છઠની પૂજાનું મહત્ત્વ ખૂબ રહેલું છે. 27મી ઓક્ટોબર છઠ પૂજા માટેનો દિવસ. આજનો દિવસ શરૂઆત કરવામાં આવે તો કહેવામાં આવે કે અસ્ત સૂર્યને અર્ઘ્ય આપવાની પરંપરા. જ્યારે સૂર્યાસ્ત થાય અને એ સમયે અર્ઘ્ય પ્રદાન કરવાની પરંપરાનો દિવસ છે. પ્રથમ તો જ્યારે છઠની પૂજા કરવામાં આવે ત્યારે પહેલાં દિવસે ભક્તો જ્યારે મીઠાવાળું કંઈ પણ જમતા નહીં, મીઠાનો ત્યાગ કરે છે. વ્રત રાખનારા વ્યક્તિ હોય એ સ્નાન કર્યા પછી નવા કપડાં પહેરી આ દિવસે એવું કહેવામાં આવે દૂધીનું શાક અને ભાત તૈયાર કરવામાં આવે. બીજા દિવસે ખરણા અને આજે છઠ્ઠ એટલે કે પૂજાનો ત્રીજો દિવસ એટલે સંધ્યાકાળે અર્ઘ્ય પ્રદાન કરવામાં આવે છે. સંધ્યાનો સમય ખૂબ મહત્વનો. છઠ માતાને સૂર્ય ભગવાનની બહેન કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે સૂર્ય ભગવાનની જોડે એમની પૂજા પણ કરવામાં આવે છે. એમની પૂજાથી બળ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોઈતી હોય તો વ્યક્તિએ સૂર્ય ષષ્ઠી એટલે કે છઠની પૂજા કરવી જોઈએ. સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવડાવે, સાથે સાથે ઐશ્વર્યની પણ પ્રાપ્તિ કરાવડાવે એવો સુંદર મજાનો દિવસ છે કે આ દિવસે સૂર્યનારાયણની ઉપાસનાનું ખૂબ મહત્વ રહેલું છે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે શાસ્ત્રીજી. હવે આપ દર્શક મિત્રોને જણાવશો કે જે મેષ રાશિના જાતકો છે એમના માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? સૌપ્રથમ જ્યારે વાત કરીએ કે રાશિ ચક્ર એટલે કે ભાગ્યલાભના માધ્યમથી રાશિમાં સૌપ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ અને એના સ્વામી મંગળ મહારાજ. તો આપણે મંગળનું પ્રભુત્વ વાળું વર્ષ, જી સોમવારનો દિવસ. જી શાસ્ત્રીજી, આપણી સાથે ભાગ્યલાભમાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે અને પછી આપણે મેષ રાશિ વિશે વાત કરીશું. હેલો હેલો, મને તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે શાસ્ત્રીજી. જી, આપ મેષ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. મેષ રાશિ અલય સુવર. આજના દિવસનો સુંદર અભિપ્રાય પ્રાપ્ત થાય. આજનો દિવસ એના માટે સુંદર જે પરિસ્થિતિ કોઈ પણ હોય, મહત્વની બાબત એ થાય કે સમજીને પગલું લેવું અગત્યનું છે. આજે મિલકત અને પ્રોપર્ટી સંબંધિત કોઈક મામલો અટકેલો હશે એ હલ થવાની શક્યતા રહે છે. કારણ કે મિલકત વિષયમાં કંઈ પણ જે સમસ્યા છે એ સમસ્યા દૂર થાય. એટલે કે આજનો દિવસ એમના માટે સારો છે. જો એમને વિચારવામાં આવે ને સાવધાન રહેવામાં આવે તો આ સમયે કોઈ પણ તમારી યાત્રા કષ્ટદાયક છે એટલે કે તમારે યાત્રા પ્રવાસ ન કરવો જોઈએ. તમારા કાર્યો ઉપર ધ્યાન આપવું જોઈએ. મેષ રાશિના જાતકોએ ખાસ કરીને આજે જે કામ હાથમાં લીધું છે એ કાર્ય સંપૂર્ણ કરવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરશો, તમને પરિણામ સારું આવશે. સમયસર સમયપૂર્ણ આ કરવું યોગ્ય છે. સમયસર કોઈ કાર્ય કરશો તો તમને જલ્દીથી સારું પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. વ્યવસાય દ્રષ્ટિએ પણ જોવામાં આવે કે તમારા જે સંબંધો જે વેપાર ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે, ફોન અને સંપર્કના માધ્યમથી તમે આગળ વધી રહ્યા છો. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મને તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો, ટેકનિકલ ખામીના કારણે શાસ્ત્રીજી આપણે આગળ વાત કરીશું વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતક, જ્યારે વૃષભ રાશિની વાત આવે જેના સ્વામી છે બ વ અને ઉના જે શુક્ર મહારાજ, એટલે શુક્ર મહારાજ કૃપા કરે છે. પરમાત્મા ગ્રહોની પણ ચાલ એમના માટે સારી છે. વૃષભ રાશિમાં સદસ્યોનું માર્ગદર્શન, સદસ્યો પરિવારના શ્રેષ્ઠ સદસ્યો જોડે તાલમેલથી આ દિવસ સરસ રહેશે. પોતાનું લક્ષ્ય છે એકાગ્ર ચિત્તે પાર કરવા માટે તત્પર. કોઈ સંબંધીની માર્ગદર્શનથી તમને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. અધિકારી
કોઈ અધિકારી વ્યક્તિ હોય એની મદદથી તમને સમસ્યા હલ થતી હોય એવું લાગે છે. સાથે સાથે કોઈ પણ પ્રકારના ખર્ચ કરતી વખતે વૃષભ રાશિવાળાએ સાવધાન રહેવાનું છે કે તમારે આજના દિવસોમાં પોતાના બજેટની બહાર જવાનું નથી. પોતાનું કામ દરેક વિવેકપૂર્વક, ધીરજપૂર્વક અને શાંતિથી તમારે કરવાનું. સમસ્યા સુલઝી જશે. અને વ્યવસાય સંબંધી પોઝિટિવનેસ રહેશે. પરિણામ તમારું ફાયદાકીય રહેશે. ઓફિસમાં કામ કરતા હોય તો વધારાનું કામ તમારે સમય બગાડશે નહીં, પણ તમને સારો સમય આપવાની કોશિશ કરશે. કોકને તમે મદદરૂપ થયા છો વૃષભ રાશિવાળા વ્યક્તિ, તો તમને એ વ્યક્તિ મદદરૂપ થશે અને તમને આગળ લઈ જશે. સ્વાસ્થ્ય માટે પણ કહેવામાં આવે છે કે આજનો દિવસ સ્વાસ્થ્ય માટે વિચારવા જેવો છે. બેદરકારી રાખવાની નથી. વર્તમાન સમયમાં તમારે કોઈ પણ પ્રકારનો જ્યારે કોઈ ખાણીપીણીમાં ધ્યાન રાખવાનું છે અને બહારનું કંઈ ખાવાનું નથી. ખાસ કરીને ધ્યાન રાખવા જેવી એ વસ્તુ છે. જી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? સૌપ્રથમ જ્યારે વાત કરવામાં આવે રાશિમાં, તો મિથુન રાશિ ધાર્મિક અને સામાજિક રીતે આગળ વધી રહ્યા છે. સારું યોગદાન, સારું પ્રદાન થઈ રહ્યું છે. મિથુન રાશિના સ્વામી મહારાજ બુધ મહારાજ છે, એટલે બુદ્ધિની પ્રાપ્તિ કરાવવાળા દેવ છે અને બુદ્ધિત્વની પ્રાપ્તિ કરાવે છે. બુધની ઉપાસના, પ્રોપર્ટી એટલે કે પ્રોપર્ટીમાં ખરીદ અને વેચાણમાં તમારે સફળતાની પ્રાપ્તિ કરાવી રહેશે. પણ તમારે કંઈક એવી નાની મુશ્કેલીનો સામનો થતો હોય તો મુશ્કેલીઓ દૂર પણ થશે. થોડી અંતરાય કર્મ આવશે, અટકેલા કામ. સાવધાન રહેવા જેવી બાબત એ છે કે તમે કોઈ ષડયંત્રનો સ્વીકાર ના થઈ જાઓ. ક્યાંક તમારે ઈર્ષાળુ વ્યક્તિઓથી, લોકોથી દૂર રહેવું જોઈએ. કોઈ કોર્ટ સંબંધી વ્યક્તિ હોય, કોર્ટને લગતું એને ધ્યાન રાખીને તમારે જોડે રાખવા પડશે. કોર્ટ કચેરીનો મામલો હોય તો કોઈ સમાધાન પ્રાપ્ત નહીં થાય, કારણ કે સમાધાન થવાનું નથી. એટલે બુધવારના દિવસે ખાસ કરી ગણેશજીની ઉપાસના કરજો. ગણેશજીની આરાધનાથી ફાયદો થશે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારે જરૂરિયાત મુજબના કાર્યો પૂરા થતા હોય એવું લાગે. વ્યવસાયમાં તમે આગળ વધતા જાઓ. મિથુન રાશિના જાતકો માટે આ સમય સારો છે, પણ ધ્યાન રાખવા જેવી મેં કીધું કોર્ટ કચેરીની બાબત અથવા તો વકીલની જોડે સલાહ લઈને કામ કરજો. કાર્ય પ્રમાણેની પ્રણાલિકા પ્રમાણે કોઈકલાક ફેરફાર લાવવાની તમારે જરૂર. નવું વર્ષ છે, નવી ઉમંગ છે, નવી આશા છે. તો ખાસ કરીને જ્યારે આપણે વિચારીએ કે મિથુન રાશિના જાતકો, મિથુન રાશિ પ્રમાણેની કંપની હોય, ક્યાંક એનું નામ ચાલતું હોય, તો નવી ઉર્જાઓ સાથે નવું કામ થઈ શકે. ઉર્જાઓની સાથે સાથે કાર્યની પ્રણાલીમાં પ્રોજેક્ટ નવા લાવવા જોઈએ. કંપનીને ભરપૂર ફાયદો થાય, પોતાને પણ ફાયદો થાય. અને તમારા સ્વાસ્થ્ય રિલેટેડ એટલે કે સ્વાસ્થ્યને, હેલ્થને રિલેટેડ કોઈ પણ બેદરકારી તમારે રાખવાની નથી. મુશ્કેલ સમય વધી રહ્યો છે તો તમારે દિનચર્યામાં વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાનું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે સવારથી સાંજ સુધીની દિનચર્યા કરતા હોય, દરેક રાશિ માટે લાગુ પડે છે, તો વહેલા ઉઠવાની એક ફરજ પાડવાની છે. નવા વર્ષમાં નવી ઉર્જા કેન્દ્રિત કરવાની છે અને વહેલા સૂઈ જવાની પણ આદત પાડવાની છે, જેથી કરીને તમને નીંદ સારી મળે. અને નીંદર સારી મળશે તો તમારા જીવનમાં ઉર્જા શક્તિ વધશે. તો ખાસ કરી વ્યવસ્થા એ જાળવવાની છે. મિથુન રાશિવાળા વ્યક્તિએ એ દિનચર્યા વ્યવસ્થિત રીતે રાખે. સમય ગમે તે રીતે તમારો બદલાવાનો છે, પણ સમયની સાથે તમારે ચાલવાનું છે. એ પણ અગત્યનું પુરવાર થાય છે. તો મિથુન રાશિના જાતકોએ બુધવારના દિવસે ખાસ કરી ગણેશજીની ઉપાસના કરવાની રહેશે, ગણેશજીને પ્રાર્થના કરવાની રહેશે, તો તમારું કાર્ય નિર્વિઘ્ન પાર પડી જશે. શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકો માટે આજના દિવસમાં શું ભાગ્ય લખ્યું છે? સર્વપ્રથમ ભાગ્ય લાભમાં આપણે જોઈએ કે કર્ક રાશિ, એમાં નામ અક્ષર છે ડ અને હ, જેના સ્વામી મહારાજ જે ચંદ્ર છે, ચંદ્ર મહારાજ બિરાજમાન થાય. ચંદ્ર આ સમય તમને ડિસિઝન પાવરમાં મદદ નથી કરી શકતો. અનુભવી વ્યક્તિ હોય, એક્સપિરિયન્સ પર્સન હોય, તો એની મદદથી, એની હેલ્પથી તમારું કાર્ય શાંતિથી ચોક્કસપણે હલ થશે. શાંતિ અને રાહત જાળવવી અગત્યની છે. કોઈ પણ ધર્મ ક્ષેત્રમાં તમારું કુળદેવી કે કુળદેવતાના દર્શન કરવા જજો, જેથી તમને સફળતાની પ્રાપ્તિ થશે. થોડો સમય તમારે પસાર થશે અને ત્યાર પછી તમારા સમયની તૈયારી થઈ જાય. કર્ક રાશિના જાતકો માટે દિવસો સારા છે. સંભાળવા જેવું એ છે કે મિત્રો અને સગા સંબંધીઓ સાથે સંપર્ક જાળવી રાખો તો તમને સારું પરિણામ આવશે. ખાસ કરી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવાની. બીજા કોઈ પણ મામલામાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરતા. અને સંતાનો જે હોય, કર્ક રાશિના જાતકોની સંતાનો જીદ તમને પરેશાન કરશે, તમારે ટેન્શન અપાવડાવશે.
અથવા તો તમારા જીવનમાં એ જીદના લીધે કંઈક એવું પરિણામ ભોગવવું પડે તો કર્ક રાશિના બાળકોને શાંતિથી શિવ મંદિરમાં લઈ જજો, શિવ મંદિરમાં મહાદેવજીના દર્શન કરાવજો તો તમારે ઉત્તમ પરિણામ આવે. વ્યવસાયિક રીતે કહેવામાં આવે તો આ બહુ સરળ સમજી શકાય એવા દિવસો છે. કાર્ય સમજપૂર્વકનું કામ કરવામાં તમારી દ્રઢ નિર્ણય શક્તિ, નિશ્ચિત શક્તિથી તમને પરિણામ સારું આપી શકે. વિવાહ યોગ્ય વ્યક્તિ કરવા વિવાહના સંબંધિત હોય તો વિવાહ માટે પણ સારો સંબંધ આવી શકે છે, સારા સમાચાર આવી શકે છે. જ્યારે દિવાળી પછીની વાતો આવે ત્યારે આપણે રાહ જોતા હોઈએ કે દિવાળી પછી સારા સમાચાર પ્રાપ્ત થાય, તો તમને પણ અત્યારે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એવું લાગે છે. સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો તમારે રોગ પ્રતિકારક શક્તિને વધારવાની જરૂર છે. આહાર તમારો એટલે કે ખોરાક તમારો વ્યવસ્થિત લેજો અને પોઝિટિવ વિચારધારા તરફ આગળ વધશો તો એ પરિણામ ચોક્કસપણે સારું આવી શકે. સિંહ રાશિના જાતક માટે પણ એ જ આપણે કહી શકીએ છીએ કે સિંહ રાશિ. જી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ વાતને આપણે એમ કહેવાય કે જ્યારે સિંહ રાશિની જાતક માટેની અને બંનેની રાશિના જાતક માટે આજે આ સમય સારો છે, પણ સિંહ રાશિના જાતક માટે આજે આખો દિવસ વ્યવસ્થિત રીતે ગતિવિધિથી ચાલી રહ્યો છે. એ આપણે વાત છે કે કર્ક અને સિંહ રાશિ માટે પણ એક યોગ્ય પરિણામ લાવી શકે છે. સિંહ રાશિના જાતક માટે કંઈક સગા સંબંધીઓનું આગમન થઈ રહ્યું છે અને વાતાવરણ એકદમ સરસ થઈ રહ્યું છે. જે વાત કરવાની છે કે મૂળ કે આજે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાની, સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવાનું અને સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરવાની. તો સિંહ રાશિના જાતક ખાસ કરી સૂર્યનારાયણની ઉપાસના કરે, સૂર્યદેવને પ્રાર્થના કરે, સૂર્યાસ્વરી અર્ઘ્ય પણ પ્રદાન કરે તો પણ એમને સારું પરિણામ આવે. કદાચ નદી કિનારે નથી જઈ શકતા, સૂર્યદેવના મંદિરે નથી જઈ શકતા તો તમારા પિતાને હંમેશા ખુશ રાખ. સૂર્યનારાયણ ભગવાનની કૃપા તમારી ઉપર રહેશે. ગાયત્રી મંત્રનો જપ કરો. આ સંભાળવા જેવું ને સમજવા જેવી વાત છે કે કોઈ પણ ભાડવાદ સંબંધિત હોય અથવા વાદ વિવાદ સ્થિતિ હોય તો સિંહ રાશિવાળાએ વિવાદથી દૂર રહેવું. સમાધાનનો રસ્તો કાઢવાનો રહેશે. ખર્ચમાં અન્યથા પછી પસ્તાવાનો વારો આવશે. વ્યક્તિ જ્યારે કંઈ પણ કામ કરતો હોય તો આગળ દોટ મૂકીને પાછળ પડે એવું ચાલે નહીં, પણ હંમેશા વિચારીને કામ કરજો. સમસ્યાનો હલ થઈ જશે. રોકાણ સંબંધિત મામલો હશે તો વધારે પૈસા ન રોકાણ કરતા કેવલ ને કેવલ તમે સૂર્યદેવની ઉપાસના કરો. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. નમસ્તે, ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? હેલો. હેલો. નમસ્તે, ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. 19/9/15. કૃપા કરીને આપનો જે ટીવીનો અવાજ છે એ બંધ કરી દેશો. ટીવીનો અવાજ બંધ કરી દેશો જેથી કરીને અમને તમારો અવાજ સ્પષ્ટ રીતે સંભળાઈ શકે. 6:54 સવારે. અને તમારું જન્મ સ્થળ શું છે? 9:15. જન્મ સ્થળ શું છે? 6:54 અમદાવાદ. જી. અને આપનો પ્રશ્ન? અમદાવાદ. પ્રશ્ન શું છે? અમદાવાદ. પ્રશ્ન એ કે આ ભણતરમાં કેમ છે? નામ યુવરાજ નામ છે. જી. યુવરાજ. જી, સર્વપ્રથમ તો જ્યારે આપણે તારીખ, સમય ને બધું અમદાવાદ સ્થળ આપ્યું છે એ ચોક્કસપણે વૃશ્ચિક રાશિ છે અને વૃશ્ચિક રાશિ છે અને લગ્ન એમનું કન્યા રાશિનું છે. સૂર્ય, બુધ અને રાહુ એ ત્રણ એક જ રાશિમાં એટલે કે કન્યા રાશિમાં બિરાજમાન થાય. 12મા સ્થાનમાં મંગળ અને ગુરુ મહારાજ બિરાજમાન થાય છે. 10મા સ્થાનમાં જે બિરાજમાન થનારા ગ્રહ એટલે કે મિથુન રાશિનું 10મું સ્થાન આવે છે અને 5મું સ્થાન વિદ્યાભ્યાસ, સંતાન સુખ હોય, વિદ્યાભ્યાસ હોય કે વિદ્યાને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય તો એને 5મું સ્થાન નિરીક્ષણ કરવામાં આવે છે. 5મા સ્થાનમાં મકર રાશિ બિરાજમાન થાય છે. શનિ મહારાજની કૃપા મેળવવાની છે, શનિદેવને પ્રાર્થના કરવાની છે. અભ્યાસમાં પારંગત તો થાય પણ સાથે સાથે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ ચંદ્ર અને શનિ બંને વિષયોગ થાય છે જેથી કરી અને કામમાં રૂકાવટ ઊભી કરે છે. અનુરાધા નક્ષત્ર છે, મંગળ દોષ છે. તો સર્વપ્રથમ તો એક વાત તમને કહેવામાં આવે કે આ કુંડલી જોતા માલુમ થાય કે સર્વપ્રથમ ચંદ્રનો નંગ પહેરવો એ અગત્યનો છે જેથી કરી અભ્યાસમાં અનુકૂળતા પડશે. અભ્યાસમાં અનુકૂળતા પડશે અને તમારા જીવનમાં શાંતિની પ્રાપ્તિ. કારણ કે દીકરો હોય કે દીકરી હોય એના અભ્યાસ અગત્યનો સાબિત થાય છે. 2015માં જન્મ છે અને અત્યારે 2025નું સાલ ચાલી 10 વર્ષ હોય
તો આપણને સ્વાભાવિકપણે ચિંતા થતી હોય કે કઈ રીતે અભ્યાસમાં આગળ વધશે, કઈ લાઈન લેવડાવશે. 16 વર્ષનું બાળક થાય ત્યાં લગીને ચિંતા આપણને રહેતી હોય, પણ જ્યારે શનિ મહારાજ ધીમે ધીમે અભ્યાસમાં પારંગત કરાવતા હોય તો શનિ મહારાજની કૃપા મેળવવાની. ચંદ્ર અને શનિ બંને જોડે છે એટલે ચંદ્ર મહારાજની કૃપા મેળવવાની. એમને ચંદ્રનો નંગ ધારણ કરાવશો. સોમવારના દિવસે મહાદેવજીના મંદિરે એમને પ્રાર્થના કરવા લઈ જજો. અને ખાસ કરી જ્યારે પણ બુદ્ધિના દેવ ગણપતિ મહારાજ બુધવારના દિવસે એમને પ્રાર્થના કરવાની રહેશે. વર્ષમાં સંકટ ચોથ 12 આવે છે તો 12 સંકટ ચોથના દિવસે ગણેશજીની મંદિરમાં જવાનું છે, ધરો ચડાવવાની છે અને ગણેશજીને પ્રાર્થના કરાવવાની છે કે આ મારા દીકરા કે દીકરી જેને પણ અત્યારે કોઈ પણ અભ્યાસમાં પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય તો એ દૂર કરજો. સંકટનાશન સ્તોત્રનો પાઠ કરી, સંકટનાશન સ્તોત્રનો પાઠ કરીને દુર્વા ચડાવવામાં આવશે તો જરૂરથી એમને અભ્યાસમાં રુચિ થશે અને અભ્યાસમાં પારંગતતા પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા રાશિ ચક્ર વિશે, તો આપ દર્શક મિત્રોને જણાવશો કે જે કન્યા રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? કન્યા રાશિના જાતકોની વાત કરવામાં આવે. કન્યા રાશિ અને જેના સ્વામી મહારાજ બુધ મહારાજ છે. અભ્યાલ જ વાત કરી આપણે એ પ્રમાણે કે બુધનું પ્રભુત્વ હોય અને બુધત્વની પ્રાપ્તિ કરાવડાવે. બુધ મહારાજની કૃપા મેળવવાની છે અને એ જરૂરી છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકો માટે આ સરસ દિવસ છે. પોઝિટિવનેસ લાવનારો દિવસ છે. શુભત્વની પ્રાપ્તિ કરાવડાવવાનો છે. આ કોઈ ધાર્મિક પ્રવૃત્તિ તરફ તમે આગળ વધી રહ્યા છો, ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ વધી તમારું સકારાત્મક જીવન આગળ વધારી રહ્યા છો, કોઈ દેવ કાર્ય કરીને તમે આગળ વધશો, દિવસની શરૂઆત કરશો, તમારા જીવનની શુભ શરૂઆતની પ્રારંભ થઈ રહ્યું છે. શુભત્વની પ્રાપ્તિ થઈ રહી છે. તમારી કોઈ પણ પ્રકારની પરેશાની હશે એ પરેશાનીઓ દૂર થઈ રહી છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, મને તમારો અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો. જી શાસ્ત્રીજી, આગળ આપણે રાશિ ચક્ર વિશે વાત કરીશું, તો આપ દર્શક મિત્રોને જણાવશો કે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? તુલા રાશિના જાતકો માટે ર અને ત જેના સ્વામી મહારાજ શુક્ર મહારાજ છે. ભાગ્યમ ભગવતી સર્વત્ર. ભાગ્ય એ અગત્યનું કામ કરે છે અને સાથે સાથે આપણે ભાગ્ય લાભના માધ્યમથી તુલા રાશિ મિત્રની સલાહ ચોક્કસપણે માનવી જોઈએ. મિત્રોનો સાથ સહકાર હોય, વિશેષ કરીને ફળની પ્રાપ્તિ કરાવડાવે. સલાહ તમારી ઉન્નતિનો કોઈ માર્ગ નવો લાવી રહી છે. જી શાસ્ત્રીજી, આપણે તુલા રાશિ વિશે વાત કરીએ એની પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, મને અવાજ નથી આવી રહ્યો તમારો. હેલો. જી શાસ્ત્રીજી, આપણે તુલા રાશિ વિશે વાત કરી રહ્યા. તુલા રાશિના જાતકો માટે યોગદાનનો સમય છે. વિશેષ ફળનો પ્રાપ્તિ કરા. પરિવારજનો સાથે સારી સફળતા મળે. મિત્રની સલાહથી તમને ફાયદો થાય. કોઈક નવો માર્ગ, કોઈક નવી દિશા તમારે આગળ વધી શકો છો. અતિશય સંભાળવા જેવી ને સાંભળવા જેવી બાબત એ છે કે તમારે સ્વાસ્થ્યની ચિંતા કરવાની છે. અતિશય તમે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખજો, કારણ કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીમારી ન થઈ જાય. જી શાસ્ત્રીજી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો, નમસ્તે. ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? હેલો, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપ દર્શક મિત્રોને જણાવશો કે વૃશ્ચિક રાશિ જે છે એ આજે જે જાતકો છે, આપણા વૃશ્ચિક રાશિના જાતકો હોય, આજનો દિવસ એમના માટે કેવો રહેવાનો છે? જ્યારે જ્યારે વાત કરવામાં આવે ભાગ્યલાભથી કોઈક સંપર્ક તૂટી ગયો એવું લાગે, પણ વૃશ્ચિક રાશિના જાતકો જે ન અને ય જેના સ્વામી મહારાજ મંગળ મહારાજ છે, મંગળ મહારાજની કૃપા મેળવવાની છે. વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ કરી
જે પ્રોપર્ટી રિલેટેડ છે કે કોઈ મિલકતને રિલેટેડ છે, કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો એ અનુભવી વ્યક્તિથી સલાહથી એ દૂર થઈ શકે. સહયોગ બધાનો મળશે. સહયોગથી તમારા જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે, પોઝિટિવનેસ આવી રહી છે. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યારે જ્યારે વૃશ્ચિક રાશિની વાત આવે, વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે, મંગળનો વર્ષ છે. મેં જ્યારે જી. જ્યારે પણ કીધું હનુમાન ચાલીસાનો પાઠ કરો, હનુમાનજીની કૃપા મેળવજો. હનુમાનજીની કૃપા મેળવવાથી સૌ પ્રથમ જી. દરેક વ્યક્તિને ફાયદો થઈ રહ્યો છે. જી શાસ્ત્રીજી, ફરી એકવાર આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હાલો. નમસ્તે. ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? આપની જન્મ તારીખ શું છે? હેલો, મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, દર્શક મિત્રો, તમને એક વિનંતી છે કે જ્યારે તમારે કોઈ પ્રશ્ન કરવો હોય તો જ તમે ફોન કરો, એમને ફોન ના કરશો, કેમ કે પાછળ બીજા પણ દર્શકો રાહ જોઈ રહ્યા હોય છે ફોનની. તો જ્યારે પણ તમને કોઈ પ્રશ્ન હોય ત્યારે જ તમારે ફોન કરવો. આ ખાસ વિનંતી છે, ખાસ નોંધ લેવી તમારે. અને શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીશું. આપણે વૃશ્ચિક રાશિ વિશે વાત કરી રહ્યા હતા, તો વૃશ્ચિક દર્શક મિત્રોને રાશિના જણાવશો. વ્યક્તિને વિશેષ માન સન્માનની પ્રાપ્ત થઈ રહી છે. સારી સમસ્યા હોય એ દૂર થઈ રહી છે. વિચાર વિમર્શ દ્વારા ઉતાવળમાં લેવાયેલો કોઈ પણ નિર્ણય હશે તો નિર્ણય તમારું બગાડશે. આર્થિક સ્થિતિ ઠીક કરવાની છે. આવશ્યક સંબંધોથી આવશ્યક કામ થઈ શકે. સમય માટે ન કાઢી શકવા મનમાં ગૂંચવણ હોય, કંઈ પણ આગળની ગાંઠ હોય એ ગાંઠ દૂર કરજો. વ્યવસાયિક રીતે આ સમય બહુ જ સારો સાબિત થશે. માર્કેટિંગ પ્રોડક્ટ હોય કે ક્યાંય પણ કેનવાસિંગ કરવાનું હોય તો તમારે ગુણવત્તાના આધારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પોતાના જે સંબંધિત કાર્ય એટલે કે તમારા જે વેપાર ક્ષેત્રમાં સંબંધી હોય અથવા તો ઓફિસમાં જે કલીગ હોય એ બધા જો સંબંધ સારા હશે તો સરસ જી. પરિણામ આપી શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, 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 હાલો. નમસ્તે. ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ જણાવશો? હાલો. હેલો, આપની જન્મ તારીખ જણાવશો? હાલો. આપની જન્મ તારીખ શું છે? હાલો. હેલો, હાલો. આપની જન્મ તારીખ શું છે? હાલો. મને લાગે છે સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આગળ આપણે રાશિચક્રમાં વાત કરીએ તો ધન રાશિના જાતકોના માટે આજનો દિવસ કેવો રહેવાનો છે? સૌપ્રથમ જ્યારે વાત કરવામાં ધન રાશિના જાતક અને એમના જે સ્વામી ગુરુ મહારાજ, ગુરુની કૃપા મેળવવાની, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમન જપ કરવાનો છે. આ દિવસો એમના માટે ઉત્તમ સાબિત થાય છે. પોતાની દિનચર્યા પ્રમાણે કામ કરશે, પોતાની સેહતનું ધ્યાન રાખશે તો સારું પરિણામ આપશે. મનપસંદ રુચિના કાર્ય કરવા એ અગત્યના છે. ચોક્કસપણે વિતાવેલો સમય એ તમને સારું પરિણામ આપશે. ચોક્કસપણે એટલે કે તમે જે કાર્યક્ષેત્રમાં કોઈકને મદદ કરો છો અથવા મદદ કરવા જઈ રહ્યા છો, રોજિંદા તણાવથી તમે દૂર થશો, થાક તમારો દૂર થશે. કોઈ પણ પ્રકારની રૂકાવટ હોય એ બધી રૂકાવટ દૂર થઈ જશે. અને ખાસ સાચવવા જેવું એ છે કે ફાલતુમાં તમે સમયને બગાડતા લક્ષ્ય ઉપર ચાલશો. હંમેશા પોતે વ્યક્તિ પોતાના લક્ષ્ય ઉપર ચાલે અને લક્ષ્ય એમને પ્રાપ્તિ થાય. આ સમય ક્યાંય પણ અવર જવર કરવાનો નથી. કેવલ ને કેવલ ધ્યાન તમારે કેન્દ્રિત કરી અને કાર્ય કરવાનું છે. વ્યવસાયમાં પ્રભાવશાળી દિવસો છે. તમને વ્યવસાયમાં નવા ઓર્ડર, નવું કામ મળે છે, નવી ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે. ઘણા વ્યક્તિઓ તમને ટૂર ઉપર અનેક જગ્યાએ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે. વ્યવસાયિક સંબંધિત તમને રાહત મળી રહી છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી નથી રાખવાની. અને ક્યાંય પણ ડાયાબિટીસ કે બીપીનો રોગ હોય તો ચોક્કસપણે તપાસ કરવાની રહેશે. તપાસ કરાવવાથી તમારા જે શરીરના કોઈ પણ જાતની તકલીફ હોય, થાક લાગતો હોય કે કંઈ પણ તમારે માથું દુખતું હોય તો ચોક્કસપણે એનું નિરાકરણ થશે. તો આપણે ધન રાશિના જાતકોએ ખાસ જ્યારે સમયસર દવા લેવી અને સમયસર દવા લઈ અને કાર્ય કરવું, યથા યોગ્ય સમયે તમારે દવા કરવી યોગ્ય છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં દર્શક મિત્રોને જણાવશો કે જે મકર રાશિ છે એમના જાતકો માટે આ આજનો દિવસ કેવો રહેવાનો છે? સૌપ્રથમ જ્યારે મકર રાશિની વાત કરીએ અને જ્યારે મકર રાશિ ખ જ અને સ્વામી મહારાજ શનિ મહારાજ, શનિ મહારાજની કૃપા મેળવવાની છે અને શનિદેવને પ્રાર્થના કરવાની.
થોડો સમય તમારી ગતિવિધિઓમાં મનપસંદ કાર્યમાં ચોક્કસપણે વિતાવજો. આખો દિવસ તમારે જ્યારે સમસ્યા હોય પણ સમસ્યાઓને હલ કરવા માટે તમારે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિનું સાનિધ્ય લેવું પડે, કોઈકની ગુરુજીની વાત સમજવી જોઈએ, ઘરની સુખ સુવિધાથી આગળ તમારે જવાનું છે અને આગળ જઈ અને કોઈક વશિષ્ઠ વ્યક્તિ એટલે વિશેષ વ્યક્તિ તમને સહયોગ આપી શકે છે. અને એ સાચવવા જેવું એ છે કે વ્યર્થમાં મકર રાશિના જાતકોએ ક્યાંય પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવાનું છે. કોઈ પણ પ્રકારનો વ્યર્થ વાદ વિવાદ નથી કરવાનો, કારણ કે કોઈ પણ પ્રકારની તમારે બદનામી ભોગવવી પડે એવું કાર્ય બહુ સરસ છે કે તમારે જ્યારે કામ કરવાનું હોય, યોગ્ય પરિણામ લાવવાનું હોય તો ઘરને દેખરેખ રાખી પોતાના સંબંધો સુધારી એને પોતાની આવકમાં વધારો કરજો. અને યુવા વ્યક્તિ હશે તો પોતાના અભ્યાસ પર અને પોતાના કેરિયર ઉપર ધ્યાન રાખશે અને એમાં બેદરકારી કરવાની જરૂર નથી. મકર રાશિને વ્યવસાયની રીતે જોઈએ તો બધાનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. કોઈ પણ યુવાન વ્યક્તિઓને નોકરીની નવી સમસ્યા આવશે અને સમસ્યાથી બીજી જગ્યાએ જશે તો પણ એને ફાયદો થશે. કોલ આવશે એટલે કોલ લેવાથી તમારા જીવનમાં સફળતા, કારણ કે કોઈક જગ્યાએ તમે બંધનમાંથી છૂટીને આગળ વધશો તો તમને પ્રાપ્તિ થશે. અને સ્વાસ્થ્ય વિશે જોવા જઈએ તો અતિશય મહેનતને કારણે તમને તકલીફ પડે, તમારું શરીર દુખતું હોય, તમારા શરીરની કોઈ પણ બીમારી થતી હોય તો અતિશય મહેનત ન કરતા પણ સમયસર મહેનત કરવી અગત્યની. મહેનત નથી કરવાની નહીં, પણ અતિશય મહેનતને સમયસરની મહેનતથી તમને સારો ફાયદો થઈ રહ્યો છે. જ્યારે વ્યક્તિ જ્યારે નિરાશ થઈ જાય ત્યારે બધું છોડી દેતો હોય, પણ નિરાશતા છોડી અને હતાશાથી દૂર કરી અને કેવલ ને કેવલ શ્રી મહારાજને પ્રાર્થના, કોઈ પણ કામ ધીમેથી થશે, શાંતિથી થશે અને શાંતિ ચિત્તે થશે. એ કામનું પરિણામ સુંદર અને શાંત પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આગળ આપણે આ દર્શક મિત્રોને જણાવશો કે કુંભ રાશિના જે જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે. કુંભ રાશિ અને જે રાશિના જે નામ અક્ષર છે ગ સ સ, કારણ કે આ રાશિમાં ભાગ્ય લાભના માધ્યમથી જણાવીએ પ્રભાવશાળી લોકોનો સપોર્ટ, પ્રભાવશાળી વ્યક્તિત્વની પ્રાપ્તિ, તમે નવી ટેકનિકલ કોઈ પણ બાબતમાં અગ્રેસર થઈ શકો છો. તમારા કોઈ પણ જગ્યાને શિક્ષણને લીધે તમને સારું ફાયદો થાય, એજ્યુકેશન લેવલ તમારું સારું હશે, સારી પ્રાપ્તિ થાય. મહત્વપૂર્ણ નિર્ણયોથી તમને જવાબદારી સોંપવામાં આવે. કુંભ રાશિ માટે અત્યારે જવાબદારી સોંપવાના દિવસો છે. સફળતા તમારી જોડે આવી રહી છે, તમારે સફળતાને પચાવવાની છે. શનિદેવને પ્રાર્થના કરવાની છે. દર શનિવારના દિવસો કુંભ રાશિના જાતકોએ ખાસ કરી શનિદેવના મંદિર જવાનું રહેશે, શનિદેવને પ્રાર્થના કરવાની રહેશે અને શનિ ચાલીસાનો પાઠ કરવાનો રહેશે. સંભાળવા જેવું એટલું છે કે નેગેટિવિટીથી દૂર રહેજો. તમારી જે આદત છે એમાં બદલાવ લાવજો. ચેન્જ ઓફ ધ ટાઈમ, આ છે ને સમય તમારે બદલાવનો છે અને બદલાવ એ જરૂરી છે. તમારે પ્રગતિ જોઈતી હોય તો બદલાવ જરૂરી છે. તો વિશેષ વ્યક્તિઓને માર્ગદર્શન દ્વારા અને કામ કરશો. કોઈ જગ્યાએ પ્રલોભન આપવામાં આવે તો પ્રલોભનમાં જતા નહીં, કારણ કે આ બધું તમારા માટે હાનિકારક છે. વિશ્વાસુ વ્યક્તિઓ અને વિશ્વાસથી જ તમે કામ કરશો અને સચેત થઈને કામ કરશો તો તમને સફળતાની પ્રાપ્તિ છે. વ્યવસાયમાં કહેવામાં આવે કે કાર્યક્ષેત્રમાં અનુશાસન, ડિસિપ્લિનથી કાર્યક્ષેત્રમાં આગળ વધશો, સારું પરિણામ આવશે. ફેક્ટરી હોય, ઇન્ડસ્ટ્રી હોય કે કેટલાક નવા કામ કરવાના તો દિવાળી પછીના નવા કામ સોંપ્યા હોય તો સોંપવાના હોય તો એ ધ્યાન રાખીને કરજો. અને ઓફિસમાં તમારે કોઈ પણ જાતના વિવાદ ના કરતા, કોઈ વસ્તુ ભૂલમાંથી ભૂલાઈ ના જાય એનું ધ્યાન રાખજો. ખાસ આ સૂર્ય ષષ્ઠીના દિવસે આપણે કહેવામાં આવે કે સૂર્યના એને અર્ઘ્ય પ્રદાન કરી અને પરમાત્માને પ્રાર્થના કરજો તો સૂર્યદેવ તમને આશાનું કિરણ રોજ નવા સવારે આપે છે અને આશાના કિરણથી તમને સારી પ્રાપ્તિ. સ્વાસ્થ્ય વિશે એટલે હેલ્થ વિશે વિચારવા જેવું છે કે હવામાનનો પ્રભાવથી તમારે બચવાનું છે. કારણ કે આયુર્વેદિકની દવા લેશો તો તમારે સારો ફાયદો. જો તમારી બીમારી ઘર કરતી હોય તો કુંભ રાશિના જાતકો ઉર્જાવાન બનવા માટે સૂર્યનારાયણની ઉપાસના કરે, વહેલા ઉઠી સૂર્યનારાયણને જલ ચડાવે અને શનિ ચાલીસા કરશે અને સાથે સાથે ઉર્જાવાન આયુર્વેદિક દવાઓ, જો બીમાર હોય તો આયુર્વેદિક દવાઓ લેશે તો પણ એને પરિણામ સારું પ્રાપ્ત થઈ શકે. જી શાસ્ત્રીજી, આગળ આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે મીન રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે. મીન રાશિ ભાગ્ય લાભના માધ્યમથી જણાવે ડ, ચ, જ અને થ. જ્યાં મેષ રાશિથી મીન રાશિના જાતકો સુધી જે આપણે સમજણપૂર્વકનું કામ કરીએ, સામાજિક જે વર્ગ છે એનો ઉપયોગ કરીએ મીન રાશિના જાતકો, અનેક પ્રકારની ગતિવિધિ હોય, વ્યસ્તતા હોય, તમારી સ્થિરતાને પ્રાપ્તિ કરવાની, પાછલા ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો એને વારે ઘડીએ વાગોળવાની જરૂર પડે. ભૂલથી કંઈક એક્સપિરિયન્સથી તમને પ્રાપ્ત થાય, તમારી શીખ પ્રાપ્ત થાય છે, તમને અનુભવથી તૃપ્તિ થાય અને ઉપલબ્ધિઓ મેળવવાની.
આજના દિવસે તમને કહેવામાં આવ્યું કે મીન રાશિના જાતકો ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી અને આગળ વધી શકે છે. સામાજિક રીતે તમે આગળ વધશો, સમસ્યાઓનું સમાધાન થશે, લોકોની મુલાકાત, હું કાયમ કહેતો સતત સંપર્ક, જેટલા સંપર્ક સારા હશે, જેટલા કોન્ટેક્ટ સારા હશે, તેમને પરિણામ સારું પ્રાપ્ત થાય. કોઈ પણ ફિલ્ડમાં તમારો કોન્ટેક્ટ સારા હોય તો તમને ફિલ્ડમાં પ્રાપ્તિ થાય. નેગેટિવિટી એટલે કે નેગેટિવ જે વિચારવા જેવું કંઈ નથી. યોગદાન સારું હોય, તમારા કારણોસર કોઈ બુદ્ધિશાળી વ્યક્તિની જોડે લાભ થશે અને તમને આગળ વધશો. ગુસ્સા પર કંટ્રોલ રાખવો જોઈએ, ક્રોધ પર નિયંત્રણ કરવો. આજુબાજુવાળા પડોશી કોઈ કલીગ હોય એની જોડે ગુસ્સો ન કરતા, વ્યર્થ ગતિવિધિઓ પર ધ્યાન નહીં આપવાનું. અને બહેતરમાં બહેતર એમ કીધેલું કે સમાજમાં તમને આગળ વધવા માટે ગુરુ મહારાજની કૃપા મેળવજો, ગુરુદેવને પ્રાર્થના કરજો અને ચંદનનો ચાંદલો નિયમિત કરશો તો એને પરિણામ સારું આવશે. વ્યવસાય રીતે જોતા જઈએ તો વ્યવસાયમાં કંઈક ને કંઈક તમારા જે અવરોધો આવતા હશે, બધા અવરોધો દૂર થશે. તમારી મહેનત, તમારી સમજદારી, તમારી લાયકાત એ પ્રમાણે તમને ફળની પ્રાપ્તિ થઈ રહી છે. વ્યવસાયમાં તણાવ હશે તો ગુરુદેવને પ્રાર્થના કરો, ઓમ ગ્રામ ગ્રીમ ગુણોમ સ ગુરુવે નમઃ જપ કરજો. ન હોય તો તમારી જે જન્મ તારીખ હોય એના પ્રમાણે, ધારો કે 22 છે તો 4 ચણાની દાળનું દાન તમારે કરવાનું રહેશે. તો ચણાની દાળનું દાન કરશો તો પણ તમને ઉત્તમ પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે ભાગ્યલાભમાં આજે મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીની વાત કરી કે એમના માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, આજે એમના ભાગ્યમાં શું લખાયું છે, બધી જ આપણે વાત કરી. એની પહેલાં આજે છઠ પૂજા છે શાસ્ત્રીજી, તો જે છઠ પૂજા વિશે પણ આપણે વાત કરી, એની કથા જાણીએ, એના વિશે આપણે શાસ્ત્રીજી પાસેથી મુખ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. તો બસ આજ માટે આટલું જ. જોતા રહો ભાગ્યલાભ, અને રોજે બપોરે 3:30 થી 4:30 કલાકે અમે તમને આવી જ રીતે માર્ગદર્શન આપતા રહીશું. અને શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે સાથે આપણે રોજે જોડાઈશું. તો મળીએ છીએ આવતીકાલે ફરીથી ભાગ્યલાભમાં, માત્ર ને માત્ર KTV ન્યૂઝ ગુજરાતી ઉપર.